વિદ્યાર્થી મિત્રો, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા 2026ની જાહેરાત ક્રમાંક 2026-18-62-1968ની આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આમુખ 1થી 8 સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવાની રહેશે. તો આ પરીક્ષા યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ તારીખ 4/4/2026ના શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજનારી છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા 2026 નીચેની વિગતે યોજવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ છે. જાહેરનામું બહાર પાડવાની તારીખ 3/2/2026ના રોજ આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 5/2/2026 બપોરે 2 કલાકેથી તારીખ 16/2/2026ના રોજ સુધી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે. પરીક્ષાની ફી નિઃશુલ્ક છે, એટલે કે કોઈ પરીક્ષાની ફી રાખવામાં આવેલ નથી. પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે 4/4/2026ના રોજ શનિવારે આ પરીક્ષા લેવામાં આવશે. કસોટીમાં બેસવા માટેની પાત્રતા સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉન્નત થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અથવા આરટીઆઈ એક્ટ 2009ની કલમ 12(1)(c)ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અને પાસ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઆઈ એક્ટ 2009ની કલમ 12(1)(c)ની હેઠળ પ્રવેશ માટે નિયત થયેલા આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને મેરિટના આધારે ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ કુલ 65 જગ્યાઓમાં 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 9માં પ્રવેશ માટે હકદાર રહેશે. પરીક્ષાની ફી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઈપણ ફી રહેશે નહીં. કસોટીનું માળખું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બહુવિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQ બેઝ રહેશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં 120 પ્રશ્નો અને 120 ગુણ તથા સમય 1 કલાક અને 50 મિનિટ રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પરીક્ષાની નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે. તો બૌદ્ધિક યોગ્યતા કસોટી પ્રશ્નો 40 અને 40 ગુણ અને શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્નો અને 80 ગુણ. ટોટલ 120 પ્રશ્નો અને 120 માર્કની આ પરીક્ષા લેવાશે. લહિયા સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 50 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર રહેશે. અભ્યાસક્રમ ધોરણ 8નો નીચે મુજબ વિષયો રહેશે. બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો, શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, એનાલોજી, વર્ગીકરણ, ક્લાસિફિકેશન્સ, સંખ્યાત્મક શ્રેણી, નંબર સિરીઝ, પેટર્ન, પછી છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો રહેશે. શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિત 20 ગુણ, વિજ્ઞાન 20 ગુણ, સામાજિક 15 ગુણ, અંગ્રેજી 10 ગુણ, ગુજરાતી 10 ગુણ, હિન્દી 5 ગુણ વિષયનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ ચકાસણી કરે તે પ્રકારના રહેશે. આ પરીક્ષામાં 30% પ્રશ્નો NEP 2020 મુજબ રહેશે. પરીક્ષાના કેન્દ્રો પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા
પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ગુજરાત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ. આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે. ઉપર મુજબની યાદી નીચેના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયામક શ્રી શાળાઓ સૂચના અનુસાર કરવાની રહેશે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા. જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયા પછી પ્રવેશ કઈ રીતે મેળવવો એના વિશે માહિતી મેળવીશું. ઉપર મુજબ ખરાઈ પછી જે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામચલાઉ મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ કચેરી દ્વારા એક અલાયદ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારણા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક 3/20/2023માં સુધારા ઠરાવ મુજબ દર્શાવ્યા પ્રમાણે કોઈપણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓના આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્ય સહી સિક્કા અને વિદ્યાર્થીને આપવાનું રહેશે. હવે આપણે ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ વિશે માહિતી મેળવીશું. આ ફોર્મ વિદ્યાર્થીને ડ્યુ ડાયસિન્સ ભરાતા હોય વિદ્યાર્થીને CTS ડેટાની વિગતો જો કોઈ સુધારા કરવાનો હોય તો આ ફોર્મ ભરતા પહેલાં CTSના ડેટાની વિગત સુધારી લેવી. ત્યારબાદ અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય બાબતો પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીપત્ર સ્વીકારવામાં આવશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આવેદનપત્રો સમગ્ર શિક્ષણ કચેરીના ઓનલાઈન પોર્ટલ પર 5/2/2026 બપોરે 2 કલાકથી તારીખ 16/2/2026 દરમિયાન ઓનલાઈન ભરી શકશે. એટલે ફોર્મ ભરવાના ચાલુ છે. બીજા મહિનાની 16 તારીખ સુધી આ ફોર્મ ભરાશે. દરેક વિદ્યાર્થીને ધ્યાને રાખી અને આ ફોર્મ પહેલાં ભરી લેવું. ઓનલાઈન અરજી કરવાની રીત. સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા રહેશે. પ્રથમ સ્ટેપમાં જોઈશું. સૌપ્રથમ તમારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે. નંબર 2, શાળાના ડાયસ કોડની લોગિન કરવાનું રહેશે. નંબર 3, ત્યારબાદ શાળાના કોઈપણ એક શિક્ષકના ટીચર કોડ નાખો. ધોરણ 8માં ભણતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી. જો તેમની બદલી કે નિવૃત્ત થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ એડ કરવો. હવે ધોરણ 8 પર ક્લિક કરવું. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓને કોડ લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી કોડ પર ક્લિક કરો. તેનું ફોર્મ ખુલશે.
ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાય ઓટો ફેસ કરેલો ડેટા છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી કેટેગરી કાસ્ટ, સબકાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકશે. તમામ વિગતો ભરાયા બાદ ફોર્મ નીચે સેવ બટન પર ક્લિક કરી લેવાનું રહેશે. મુદ્દા નંબર 7, જેથી વિદ્યાર્થીઓના ફોર્મ સેવ થતા રહેશે તેમ સાથે સેવ્ડ દર્શાવશે. નંબર 8, આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. નંબર 9, ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે. હવે અગત્યના સૂચનાઓ આપવામાં આવી છે. 1, વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે. નંબર 2, આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે. નંબર 3, સ્કોલરશીપ પરીક્ષા મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે. 4, પરીક્ષા સંબંધિત વિગતોને સતત માહિતગાર થવા માટે www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. 5, સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ઓનલાઈન આવેદનપત્ર સમગ્ર શિક્ષણ કચેરીના પોર્ટલ પર ભરવાના રહેશે. ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે. આ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવશે અને તેમાં જે માહિતી માગેલ હોય તે માહિતી વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડનું માલુમ પડશે તો તેવા વિદ્યાર્થી પરિણામ રદ કરવાના નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. 8, વિદ્યાર્થી શાળા ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે. હોલ ટિકિટ જાણકારી આપવાની શાળા દ્વારા જણાવવામાં આવશે. ઉપરાંત આપના રજિસ્ટર મોબાઈલ નંબર SSS દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા વેબસાઇટ પર ચેક કરતા રહેવું પડશે. નંબર 10, વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓમાર સીટ નમૂના પર છાપેલા તમામ સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. મુદ્દા નંબર 11માં જોઈશું. હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ બાળકે પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટા હોલ ટિકિટ પર ચોંટાડવાના રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ રહેલ આ પરીક્ષા બોર્ડ વિદ્યાર્થીને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધાન રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવત લગાવનાર વિદ્યાર્થી ગેરલાયક ઠરાવીને શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાની કોમ્પ્યુટર સાઇઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. નંબર 14, ખાનગી શાળાઓને કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભિત શાળા ફી નિયમ અધિનિયમ 2017 જોગવાઈ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશીપ રકમ કરતાં વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીની વાલીની રહેશે. ધોરણ 9થી 12 અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈપણ ગંભીર પ્રકારની શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ વિદ્યાર્થી યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિ સહાય પ્રવેશ માટે નિયામકશ્રી શાળાઓ સૂચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરિટની સંપૂર્ણપણે માહિતી મેળવી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો સંપૂર્ણપણે જોઈ લેવો